ગુજરાતી વાર્તા ખરો બાદશાહ કોણ? અકબરના દરબારમાં દૂર દૂરથી પંડિતો આવતા. તેમની પાસે જાત જાતના અઘરા સવાલો હોય. તેઓ અકબરના દરબારીઓને અઘરા સવાલો પૂછે. દરબારીઓ ઘણીવાર મૂંઝાય એટલે જવાબ આપવાનો વારો આવે બિરબલનો. તે સહેજ વારમાં અઘરામાં અઘરા સવાલનો જવાબ આપી દેતો. આથી દેશ અને વિદેશમાં બિરબલની ચતુરાઈના વખાણ થતા હતા. ઇજિપ્તમાં એક બાદશાહ હતો. એણે બિરબલની ચતુરાઈના વખાણ સાંભળ્યા. એને થયું, લાવ હું પણ બિરબલની ચતુરાઈની કસોટી કરું, જોઉં તો ખરો કે એ કેવો ચતુર છે. તેણે અકબરને પત્ર લખ્યો અને બિરબલને ઇજિપ્ત મોકલવા વિનંતી કરી. અકબરે બિરબલને ઇજિપ્ત રવાના કર્યો. ઇજિપ્તના વજીરે બિરબલનું ઠાઠમાઠથી સ્વાગત કર્યું. પછી એણે બિરબલને કહ્યું, કાલે દરબારમાં આવજો, ત્યાં બાદશાહ તમને મળશે. બિરબલ બીજા દિવસે દરબારમાં ગયો. દરબારમાં જઈને જોયું તો 5 બાદશાહ, બધા જ એક સરખા, જરાય ફેર ન લાગે. એક સરખા 5 સિંહાસનો ઉપર એ બેઠેલા હતા. બિરબલે ધારી ધારીને આ 5 બાદશાહને જોયા, બરાબર અવલોકન કર્યું. છેવટે એક બાદશાહ પાસે જઈને એણે સલામ ભરી. બાદશાહ ભારે નવાઈ પામ્યો. બાદશાહે પૂછ્યું, હું જ ખરો બાદશાહ છું એની તને કેવી રીતે ખબર પડી? બિરબલ કહે, જહાંપનાહ, નકલી બાદશાહ હતા એ તમારા જેવા દેખાવા માટે મહેનત કરતા હતા. એ સાનામાના તમને જોયા કરતા હતા. તમારે તો એવી કોઈ જરૂર જ નહોતી, એટલે તમે સ્થિર બેઠા હતા. તેથી મેં તરત જ તમને ઓળખી લીધા. બિરબલની ચતુરાઈથી ઇજિપ્તનો બાદશાહ ખૂબ ખુશ થઈ ગયો. તેણે બિરબલને શાબાશી આપી અને ખૂબ મોટું ઇનામ આપ્યું. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.